ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હેલો. હાજી. હાજી સાહેબ, વાવાઝોડું હતું એટલે ફોન નતો બોલતો. શું કહો છો? વાવાઝોડું બહુ હતું બહુ એટલે. એવું છે? હા, હા, હવે હું શું કહું સાહેબ, બોલો બોલો. આ જીવન સાથી માટે ફોન કર્યો હતો. બરાબર. જીવન સાથી હોય તો મારે કંઈક પાત્ર હોય તો કરવું છે. એટલે આપણે ઓડિયો મૂકો છે ચેનલ ઉપર? હા, મૂકી ક્યાં ગામથી બોલો છો? માનાવાળાથી બોલું. માનાવાળા. માનાવાડા. હા. માનાવાડા. હા. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો સુરનગર. સુરેન્દ્રનગર. હા. તાલુકો? પાટડી દસાડા જે કરવા લાગે. પાટડી દસાડા. શું નામ છે તમારું? અમૃતભાઈ. અમૃતભાઈ. હા, 55. પપ્પાનું નામ શું છે? કાનાજી. કાનાજી. હા. તાનાજી કે કાનાજી? કાનાજી. અચ્છા, તાનાજી. પછી તમારી અટક? 55. ઠાકોર. બરાબર છે, બરાબર છે. ઠાકોર સમાજમાંથી છો ને તમે? હા, ઠાકોર સમાજમાં. બરાબર છે. તમે જે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો છે અત્યારે. 9727 06 97 27 06 હા 9 9 55 55. ઓકે. તમારી જન્મ તારીખ શું છે? હવે સાહેબ હું ભણેલો એટલું બધું નહીં, યાદ નહીં હોય. તો કેટલી ઉંમર છે તમારી? 40 45 હશે લગભગ પાસે. 40 ને સીધા 45? હા, એટલે હશે હશે. ઓકે. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? લગ્ન થઈ ગયેલા સાહેબ. તો એમાં શું થયું? એને અમારા ઘરના વાત થઈ ગયા પછી બીજું કર્યું હતું બરોબર. હા હા હા. કે નાના બાળક હતા પછી ના રાખવું તો પછી જતા રહ્યા, પછી ટીચરનું કર્યું નહીં પછી. એટલે પેલા લગ્ન થયા તા તો બેન એક્સપાયર થઈ ગયા. હા, પાછું પછી બીજું બીજું કર્યું હતું બરોબર. બરાબર છે. એટલે એને કઈ બાળક હતા આવ્યા હતા એને? ના નહીં, છોકરા નાના હતા એટલા માટે કરી હતું, પણ છોકરાને કે હું ના રાખું તો પછી ના મેળાય તો પછી જવા દીધી. આખી વાત સમજી ગયો. એટલે એને બાળકો નહોતા એ બેન ને? હા, એ નહીં ઘરે સામે હતા પછી અહીં નતા, અહીં મારે બાળક હતા. સમજાઈ ગયું. બરાબર છે. હમ. એટલે બેન ને બાળક નહોતા એટલે આપડા બાળક રાખવાની ના પાડી એવું થયું ને? હા હા હા. એ બેન કેટલો ટાઈમ રહ્યા હતા આ બેન? એ 2 મહિના. અચ્છા, 2 મહિના રહ્યા. હમ. તે તમે કઈ પૈસા દઈને લેવા હતા કે એમને આવ્યા હતા? હા, 30,000 નો વહીવટ કર્યો હતો. 30,000 રૂપિયા? હમ. તો પેલા એને ખબર નથી કે બાળકો છે એમ? હા, ખબર થી કીધું હતું પણ કે એ આપણે અહીં અમદાવાદ જતા રહીએ તો અમદાવાદ ના જવાય. તમને અમદાવાદ જવાનું કીધું? રેવા. એટલે તમે અમદાવાદ એની ઘરે કે તમે અહીંયા આવતા રહ્યો રહેવા? અમદાવાદ એમને કંઈક ઓળખાણ છે ને એ જતા રહીએ આપણે, જૂના અહીંયા ના જવાય. તે દલાલ શું આવ્યા હતા? ના, અમારે સંબંધીએ કરાયેલું હતું. 30,000 રૂપિયા છે એ બેન ને જ આપ્યા હતા કે એના કોઈ દલાલ ને કે એને આપ્યા હતા, ભાઈ ને આપ્યા એ હતા? નતા આપ્યા, બીજા ભાઈ વાપરી નાખ્યા એટલે આ બધું આવું થયું. અરે. પછી એમને તો કોર્ટ થી લગ્ન નહોતા કર્યા તમે? બીજા કર્યા? ના, અમારે સમાજ લેવા હોય ને બધું કોર્ટ ના થાય ને તારે એવું નતું. એમ પણ એમને આ બીજી ઈ તમારા જ નાઈટ ના હતા એ બેન? હા, અમારે ના. સમજાઈ ગયું. તમે કામ શું કરો છો અત્યારે? ખેતીનું. કેમાં? ખેતી. અચ્છા, ખેતી કામ કરો છો? હા. તો તમારે કેટલા વીઘા જમીન છે? 5 વીઘા. 5 વીઘા? હમ. બરાબર છે. ખેતી કરો છો? સમજાઈ ગયું. પછી તમારા જે દીકરા કેટલા છે તમારે? એક હતા. હે? એક દીકરો. એક દીકરો છે. કેવડો છે? ઉંમર કેટલી છે? પરણાવી દીધેલો એમ. અત્યારે શું કરે છે? એ ખેતી કરે, નોકરી જતો બરોબર. નોકરી છોડીને ઘરનું ટ્રેક્ટર ને બધું લીધું હાથે હતા. એટલે નોકરી કરતા હતા ને પછી ખેતીએ ચડી ગયા? હા, ખેતી ટ્રેક્ટર ની વાત છે. હું બોરે રહું ને એ ઘરે રહે. સમજાઈ ગયું. બરાબર છે. વાડીએ રહું. બરાબર છે. કેટલીક આવક થાય ખેતીમાં તમારે?
આવક મેં 12 મહિને આવક આવે ને તો હમ 3-4 લાખની આવક આવી જાય. એમ 4 લાખ આવે. અને પાક કેટલા લ્યો છો? 3 પાક. એમ હમ. સરસ સરસ 3 પાક. હમ. બરાબર છે. પાણીમાં શું સગવડતા છે તમારે? બોર છે કે પાણી ઘરનું પાણી. એમ ઘરનું જ પાણી છે? હમ. બોર છે બોર? હા બોર છે. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે. પછી મકાન તમારે ઘરનું જ છે? ઘરનું પોતાનું. એમ ઈ કેટલા રૂમ વાળું છે? એ એક ગામ में है ને એક પછી વાળા હતા ને એ બનાવેલું છે, પછી 46 રૂમ પાકો બનાવેલો. એમ 3 મકાન છે? હમ. બરોબર છે, સમજાઈ ગયું. પછી આ જે જમીન છે એ તમારી ખુદની છે કે ભાઈઓ ભાગમાં કેમ છે? નહીં ભાગની મારે પોતાની છે. અચ્છા પોતાની છે. તમે કેટલા ભાઈઓ? 3 ભાઈઓ. અચ્છા 3 ભાઈઓ. તો 3 ભાઈઓ અલગ અલગ રહેતા હશે ને? એ બધું અલગ અલગ બધું સોહન થઈ ગયું. સમજાઈ ગયું. પછી આ મારા બેન જે ગુજરી ગયા તો એને કઈ બીમારી હતી? હા એ તકલીફ મગજવાયુ ને બધું. હે? મગજવાયુ હતું. મગજવાયુ. કેવો વાયુ? મગજવાયુ. મકસવાયુ? મગજવાયુ એટલે એ શું હોય? મગજની તકલીફ એમ. અચ્છા મગજની તકલીફ થઈ ગઈ હતી. બરોબર છે. પછી તમારી અત્યારે 45 વર્ષની ઉંમર છે. તમારે કોઈ શરીરમાં બીમારી કઈ? ના કઈ નહીં. કોઈ જાતની બીમારી નહીં. પછી શરીરમાં કઈ ખોટખાપણ કઈ ખરી? કઈ નહીં. કઈ નહીં. બરોબર છે. તમે કેટલું ભણેલ ગણેલ કેટલું છો? એ ત્રીજી ચોપડી ભણેલો નહીં, બહુ એટલું બધું ભણેલો. એમ 3 ભણ્યા છો? હમ. બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી દેજો. હા. પછી ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા ટકા દેતા નહીં કોઈને. હા. બરાબર છે. પછી તમે અત્યારે જે કાંઈ વાત કરો છો એનો ઓડિયો આપણે યુટ્યુબ ઉપર આવશે. હા. અને આપણે ઓડિયો ચેનલમાંથી ડિલીટ કરતા નથી. બરાબર છે? હા. ભલે. અને તમે ઠાકોર સમાજના છો તો કોઈ બીજો સમાજ હોય તો હાલે ખરો? હા ચાલો. બરાબર છે. પછી કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, હા તો ચાલો. પછી એને કાંઈ બાળકો હારે હોય તો હાલે ખરું? હા. ભલે. કોઈ વાંધો નહીં. હાલો આપણે તમારો ઓડિયો મૂકશું. અને અત્યારે તમે જે વાત કરો છો એ વોટ્સએપ નંબર જ છે? હા વોટ્સએપમાં. બરોબર છે. મને ફોટો કેટલી વારમાં મોકલી દો છો? હવે કોઈ ભણેલો નહીં તો નીકળા જવા દો. હા વહેલાસર મોકલજો, કારણ કે પછી શું છે ફોટો મારે સેવ થઈ જાય ફાઇલમાં. બરાબર? એ સારું. ભલે કાંઈ વાંધો નહીં. હો. એ સારું. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.